ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ। આપણે ઉઠી ગયા છીએ અને આવી ગયા છીએ ડેરીએ। આપણે પવનભાઈ જો અટામાં ફોન લઈ લીધો સાથે। અને કાલે આપણી રાણી કે ગઈ હતી તમને ખબર છે ને, એ આવી ગઈ। જોઈ લ્યો, આપણી રાણી આવી ગઈ છે। ચાલો મિત્રો, આપણે દૂધ ભરી લીધું છે। હવે આપણે જવાના છીએ ડેરીએ। ત્યાં જઈને આપણે કામ કરશું અને તમને બધું બતાવીશ આપણે શું શું કામ કરશું। ચાલો મિત્રો, આપણે આવી ગયા છીએ ડેરીએ। આપણા લાલભાઈ જો આમ કંઈક કરે છે, એટલે એ કે દૂધ હોય ને સરખું થઈ જાય, નકર ફેટ કપાઈ જાય। એટલે લાલભાઈ આમ કરતા હતા, એટલે ધ્યાન રાખવું પડે આમ કરવામાં ભાઈ। ચાલો મિત્રો, અમે દૂધ ચલાવી દઈએ। હવે આ દૂધ આપણે આમાં નાખશું, આમાંથી ટાંકામાં જશે અને એ ટાંકો જાય સીધો રાજકોટ। પાછું તમારી પાસે જવાનું, તમારે પીવાનું છે, બરોબર? એટલે દૂધ ચોખ્ખું હોય, પીતા રહેજો તમે। લાલભાઈ આપણે દૂધ નથી પીવો, ઈ તો છે। ચાલો મિત્રો, આપણે જઈએ છીએ ઘરે અને ઘરે જઈને હવે આપણે જુનાગઢ જવાનું છે, કારણ કે એક ભાઈની ભેંસ બીમાર છે, એને દવા માટે આપણે લઈને જવાની છે। અને થોડી ગાડીથી રાખવી પડી, કારણ કે આજે આપણે મામા પૂજાના હતા અને મામા પૂજાના કઈનું કારણ એ હતું કે એને કીધું કે ગાડી બહુ વાંચે છે ભાઈ, એટલે એ વાતનું આપણે કોઈ રહેતું નથી મિત્રો। એટલે આપણે આજે ગાડી ધીરે આવીએ છીએ અને ઘરે જઈને હવે આપણે જશું જુનાગઢ। ચાલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ જુનાગઢમાં। જુનાગઢની એન્ટ્રી તમે જોઈ લ્યો, કેવું મસ્ત મજાનું રૂડું લાગે। ચાલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ જુનાગઢ હોસ્પિટલે અને આપણે આપણો ઘોડો અહીંયા રાખી દીધો છે। હવે આપણે જાહું દવાખાનામાં અંદર, એટલે ટ્રીટમેન્ટ આપણી ચાલુ થઈ ગઈ। જોઈ લ્યો મિત્રો, ભેંસની ટ્રીટમેન્ટ ચાલુ છે। ભેંસની ટ્રીટમેન્ટ માટે આપણે કેટલા બધા ડૉક્ટરો ભેગા કર્યા છે, કાંઈ એટલું બધું હતું નહીં, નોર્મલ હતું, તો એટલા બધા ડૉક્ટર આવી ગયા છે। ચાલો મિત્રો, આપણી બેની ટ્રીટમેન્ટ કમ્પ્લીટ થઈ ગઈ છે, એટલે અમે હવે જઈએ છીએ ભોજન કરવા। પણ હજી થોડીક વાર ઊભું જોઈએ, કારણ કે આપણે જે ટ્રીટમેન્ટ કરી હતી એની દવા મગાવેલી હતી, એટલે દવા આવી નથી, એટલે થોડીક વાર અમે એની રાહ જોઈએ છીએ અને પછી અમે જાશું આગળ ભોજન કરવા। ચાલો મિત્રો, અમે પહોંચી ગયા છીએ ફ્રેન્ડની અહીંયા અંદર કેન્ટીન હતી ત્યાંનું વાતાવરણ ખૂબ જ સુંદર છે। ચાલો મિત્રો, આપણે ઉઠી ગયા છીએ હવે અને હવે આવી ગયા પાછા આપણે પલાટે। જુનાગઢ ગયા હતા, તમને તો ખબર છે, થોડોક થાક લાગ્યો હતો એટલે સુઈ ગયા હતા। હવે ભાઈ જાય છે આપણા ભેહું પાવા। જો એ ભાઈને આપણે ભેહું છોડાવી દીધી જો બાઈચી। ચાલો મિત્રો, આપણા મોટા બાપાનો તબેલો છે, તબેલે આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ અને હવે આપણે દોવાની છે ભેંસ, જોઈ લો તમે પણ। અને આ ભેંસ બહુ પાટા ઉલારે છે। હેલો મિત્રો, અમે આવી ગયા છીએ અંકિતભાઈ ઘરે। અંકિતભાઈ અહીંયા બેઠા હતા, એટલે અંકિતભાઈ કે હવે આપણે નાસ્તો કરવો છે, તો એટલે આપણે નાસ્તો મગવી લીધો હતો અને નાસ્તો આપણા પાવનભાઈ લેવા ગયા હતા, એટલે હવે બધા જો નાસ્તો કરવા બેઠા છે। અમાર ભૂલો તો ગમે તે ભૂખો થઈ ગયો। મિત્રો આવી જાવ બધા નાસ્તો કરવા આપણા ગ્રુપમાં। ચાલો મિત્રો,